स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કાર્યરત છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSW પાઠ્યક્રમ 203 સમાજ કાર્ય અને સામાજિક વિજ્ઞાનોનો ખ્યાલ, જેની અંદર આપણે એકમ નંબર 1 વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, એકમ નંબર 1 છે કે વિજ્ઞાનનો અર્થ અને સામાજિક વિજ્ઞાનોનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આજે આપણે ખાસ વિજ્ઞાનનો અર્થ, એની વ્યાખ્યા વિશે સમજ મેળવીશું. આ ઉપરાંત વિજ્ઞાનોનું વર્ગીકરણ, એના વિશે જાણકારી મેળવીશું. અને સામાજિક વિજ્ઞાનોનો ખ્યાલ અને એનો પરિચય મેળવીશું. અને સામાજિક વિજ્ઞાનો અને સમાજ કાર્ય વચ્ચેનો આંતર સંબંધ શું છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન, જેના વિશે આપણે શું જાણીએ છીએ કે માનવી એક સામાજિક પ્રાણી છે, જે જ્યારથી માનવીનું અસ્તિત્વમાં આવ્યા છે ત્યારથી પોતાની આસપાસ જે સામાજિક ભૌતિક જે પણ વાતાવરણ છે કે જે સમાજ છે એને સમજવાનો પ્રયાસ કરે છે. અને જ્યારે આ સમજણ કે આ સમજ વ્યવસ્થિત કે તર્કબંધ કે પ્રયોગાત્મક રીતે બને છે ત્યારે તેને આપણે વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. સમાજ કાર્ય એવો વ્યવસાય છે કે જે માનવીની જે સામાજિક સમસ્યાઓ છે અથવા જે વ્યક્તિગત કે સામાજિક કે સમુદાયને લગતા જે કંઈ પ્રશ્નો છે એને સમજવાનો પ્રયાસ કરે છે. જ્યારે સમાજમાં બનતી ઘટનાઓ છે એને સમજવા માટે સમાજ કાર્ય એ સામાજિક વિજ્ઞાનોનો આશ્રય લે છે. અને જ્યારે સમાજ કાર્ય વ્યક્તિની સામાજિક સમસ્યાને ઉકેલવા માટેના પ્રયાસ કરે છે ત્યારે પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો જ ઉપયોગ કરે છે. જ્યારે સમાજ કાર્યના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનનો અર્થ અને સામાજિક વિજ્ઞાનો, જે સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, જે વ્યક્તિ, સમૂહ કે સમુદાયને કે જૂથને સમજવા માટે ખૂબ જ અગત્યના છે. તો આજે આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી એ જ સમજ મેળવીશું કે સમાજ કાર્ય અન્ય સમાજ વિજ્ઞાનો સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે. એ પહેલાં આપણે વિજ્ઞાનનો અર્થ અને એના લક્ષણો વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, જેમાં જેના આધારે નિયમો અને સિદ્ધાંતો તારવી શકાય છે. કોઈ એવી ઘટના કે કોઈ એવી સ્થિતિને આપણે વિજ્ઞાન કહી નથી શકતા, પરંતુ વિજ્ઞાનમાં વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, પદ્ધતિસર રીતે મેળવેલું અનુભવજન્ય જ્ઞાન, જેના ઉપર ચર્ચા વિચાર, જેના ઉપર રિસર્ચ કાર્ય થયું હોય, તેને આપણે વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. જેના આધારે વિજ્ઞાનના નિયમો અને સિદ્ધાંતો તારવી શકાય છે, જેને આપણે વિજ્ઞાન કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનના મુખ્ય લક્ષણો એ છે કે કાર્યકારણ સંબંધ તપાસે છે, કે કોઈ પણ ઘટના છે તો એની પાછળના કારણો શું છે એ તપાસવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણથી આપણે સમજીએ કે સમાજમાં મહિલા અને પુરુષ વચ્ચે વ્યાપેલી અસમાનતા, તો એને ચોક્કસ કારણો શું છે એ તપાસવાનું કાર્ય એ વિજ્ઞાન દ્વારા થાય છે. કે સામાજિક જે રિવાજો છે, સમાજના નીતિ નિયમો છે કે સામાજિક સંસ્થાઓ છે, એમાં કયા કયા પ્રકારની સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા રહી છે, તો એ તમામ તપાસવાનું કાર્ય, એના કારણો એટલે કે કાર્યકારણ સંબંધ શું છે, એના કારણો શું છે એ વૈજ્ઞાનિક રીતે તપાસવાનું કાર્ય એ વિજ્ઞાન કરે છે. એટલે આપણે એને વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. વિજ્ઞાનનું બીજું લક્ષણ છે કે અનુભવજન્ય જ્ઞાન, કે કોઈ પણ ઘટના બને છે તો એને સીધી રીતે સ્વીકારી લેતું નથી, પરંતુ એના પર અવલોકન, નિરીક્ષણ, એના પર પ્રયોગો થાય છે, એને આધારે માહિતી પ્રાપ્ત કરે છે, વૈજ્ઞાનિક માહિતી.
એટલે અનુભવજન્ય જ્ઞાન ધરાવે છે એટલે આપણે વિજ્ઞાન કહી શકાય. ચકાસણીજન્ય છે. વિજ્ઞાનમાં કોઈ અનુભવોને સ્થાન નથી, પરંતુ સાબિતી માંગે છે કે આ ઘટના બની છે તો એના કારણો શું છે. એટલે એના વ્યક્તિગત અનુભવ બહોળા સમુદાયને લાગુ થતો નથી, પરંતુ ચકાસણીના આધારે સમાજમાં એને લાગુ થાય છે. આગાહી કે વિજ્ઞાનના આધારે કોઈ પણ જે ઘટના બની છે એના કારણો જાણીને એના આધારે ભવિષ્યમાં શું થશે એની આગાહી પણ વિજ્ઞાન કરે છે. એટલે ખાસ વિજ્ઞાનના અગત્યના લક્ષણો છે કે કાર્યકારણ છે, અનુભવજન્ય છે, ચકાસણીજન્ય છે અને આગાહી. કે સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા છે તો એ સમાનતાના પરિણામે શું શું આવનાર સમયમાં ઘટનાઓ ઘટી શકે છે એ અંગેનું અનુમાન કે આગાહી એ વિવિધ અભ્યાસોના આધારે એ વિજ્ઞાનના આધારે કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત હવે આપણે વિજ્ઞાનોનું વર્ગીકરણ કે વિજ્ઞાનોના પ્રકાર કેટલા છે એ આપણે જોઈશું. ખાસ વિજ્ઞાનોમાં આપણે પ્રાકૃતિક એટલે કે નૈસર્ગિક વિજ્ઞાનો વિશે જાણીએ છીએ. એમાં ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જે કુદરતી તત્વોનો જ અભ્યાસ કરે છે જેને આપણે પ્રાકૃતિક વિજ્ઞાનો તરીકે ઓળખીએ છીએ. અને બીજો પ્રકાર છે સામાજિક વિજ્ઞાનો, જે માનવ સમાજ અને માનવ સંબંધોનો અભ્યાસ કરે છે. માનવ જીવન સાથે સંકળાયેલી સામાજિક સંસ્થાઓ, સામાજિક સંબંધો, સામાજિક કાયદાઓ, સામાજિક નિયંત્રણ, વ્યક્તિનું વર્તન, એની ભાવનાઓ વગેરેને સમજવાનો પ્રયાસ એ સામાજિક વિજ્ઞાનોમાં થાય છે. આ ઉપરાંત ઔપચારિક વિજ્ઞાનો છે જેને ગણિત કે તર્કશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. વ્યવહારુ વિજ્ઞાનો જેમાં એન્જિનિયરિંગ, વેદશાસ્ત્ર જેવા મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા વિજ્ઞાનો વ્યવહારુ વિજ્ઞાનોમાં સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત હવે આપણે સામાજિક વિજ્ઞાનો અને તેની શાખાઓ વિશે પરિચય મેળવીશું. સામાજિક વિજ્ઞાનોની માનવ જીવન સાથે સંકળાયેલી વિવિધ જે પાસાઓ છે એના વિશે સામાજિક વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. અગત્યની મહત્વની જે શાખાઓ છે, સમાજશાસ્ત્ર જે સમાજમાં બનતી જે ઘટનાઓ છે એનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર આર્થિક પ્રવૃત્તિ, ઉત્પાદન, સંસાધનો, આર્થિક નીતિઓ સંબંધિત અભ્યાસ કરવાનો પ્રયાસ જે આર્થિક બાબતો સાથે સંકળાયેલી છે જેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. મનોવિજ્ઞાન જે માનવીના વર્તન, વિચારો સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ, માનવ વર્તન સાથે સંકળાયેલી બાબતોનો, માનવનું જે મન છે એની અંદર જે ચાલતી પ્રવૃત્તિઓ છે એના સંબંધિત મનોવૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. રાજ્યશાસ્ત્ર રાજ્ય સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ, ઇતિહાસ જે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ છે એના સંબંધિત વૈજ્ઞાનિક અભ્યાસો કરે છે. માનવશાસ્ત્ર જેને આપણે એન્થ્રોપોલોજી કહીએ છીએ, જે માનવીના વિકાસની સાથે સાથે ઉદ્ભવેલી વિવિધ પરિસ્થિતિઓ છે તેનો માનવશાસ્ત્રની દ્રષ્ટિએ અભ્યાસ કરે છે. એટલે આ અગત્યના જે આ સામાજિક વિજ્ઞાનો છે જે સમાજ કાર્ય માટે ખૂબ જ અગત્યના છે, જેથી કરીને જ્યારે આ વિજ્ઞાનોનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે વ્યક્તિ, જૂથ, સમુદાય સાથે કઈ રીતે કામ કરવું જોઈએ એની આપણને વધારે ખ્યાલ આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય એ બે વચ્ચેનો સંબંધ શું છે એના વિશે સમજ મેળવીશું. જ્યારે કોઈ પણ સમાજ કાર્યકર સમાજ કે જૂથ કે વ્યક્તિ કે સમુદાય સાથે કામ કરવાની શરૂઆત કરે છે તો એને સમાજશાસ્ત્ર જે સામાજિક વિજ્ઞાન છે, જે સમાજનો અભ્યાસ કરે છે, આ વિજ્ઞાનની જાણકારી હોવી ખૂબ જ અગત્યની છે. અને એટલા માટે સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય એ બંને વિશે એકબીજાના એક સિક્કાની બે બાજુ જેવા સમાન છે. કે તમે સમાજ વિશે જાણશો અથવા સમાજ શાસ્ત્ર કઈ રીતે સમાજનો અભ્યાસ કરે છે તો સમાજશાસ્ત્ર આપણને કઈ કઈ માહિતીઓ આપે છે કે સમાજમાં જે બનતી ઘટનાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, સામાજિક રીતિ રિવાજો છે, સંસ્કૃતિ છે, એની તમામ માહિતી આપણને સમાજશાસ્ત્ર આપે છે. તો સમાજ કાર્ય જ્યારે વ્યક્તિ, જૂથ, સમુદાય સાથે કામ કરે છે તો સમાજશાસ્ત્રના જ્ઞાનને સમજવું અને એના આધારે સમજીને આપણે વ્યક્તિ, જૂથ અને સમુદાયને વધારે સારી રીતે
મદદ કરીને એને સક્ષમ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ બંને સમાજશાસ્ત્ર અને સમાજકાર્ય વચ્ચે સંબંધ શું છે એના વિશે જોઈશું. કે સમાજશાસ્ત્ર એ સિદ્ધાંત છે, જ્યારે સમાજકાર્ય તેનો અમલ કરે છે. કે સમાજમાં જે બનતી ઘટનાઓ છે એના સિદ્ધાંતો વિકસાવવાનું કાર્ય એ સમાજશાસ્ત્ર કરે છે, અને જ્યારે એને અમલમાં મૂકવાનું કાર્ય એ સમાજ કાર્ય કરે છે. સમાજશાસ્ત્ર સમાજકાર્યને શું આપે છે? તો સામાજિક સંસ્થાઓની સમજ આપે છે. કુટુંબ, લગ્ન, જ્ઞાતિ, શિક્ષણ સંસ્થાઓ, રાજ્ય સંસ્થા એના વિશે સમજ આપે છે. સામાજિક પરિવર્તન અને સામાજિક નિયંત્રણનો ખ્યાલ પણ આપણને સમાજશાસ્ત્ર આપે છે. સામાજિક સમસ્યાઓ છે, દહેજ પ્રથા છે, જ્ઞાતિ પ્રથા, બાળ લગ્ન પ્રથા, સતી પ્રથા જેવા વિષયોની સમજ આપણને સમાજશાસ્ત્ર આપે છે. તો આ સમાજશાસ્ત્રના જ્ઞાનનો આપણે સમાજ કાર્યમાં ક્યાં ઉપયોગ કરી શકીએ? તો સામાજિક કાર્યકર આ જ્ઞાનનો ઉપયોગ કરીને, સમાજશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરીને સમાજમાં સુધાર લાવવા માટે તેમજ સેવાર્થીને તેના સામાજિક વાતાવરણમાં ગોઠવવા માટે અથવા વ્યક્તિ, જૂથ અને સમુદાયને સક્ષમ બનાવવા માટે સમાજશાસ્ત્રના વૈજ્ઞાનિક જ્ઞાનને સાથે રાખીને સેવાર્થીને મદદ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન અને સમાજ કાર્ય. મનોવિજ્ઞાન અને સમાજ કાર્ય વચ્ચે શું સંબંધ રહેલો છે? મનોવિજ્ઞાન આપણને સમાજ કાર્યના વિદ્યાર્થીને કે સમાજ કાર્યકરોને કઈ રીતે ઉપયોગી છે? તો મનોવિજ્ઞાન જે વ્યક્તિના જે આંતરિક પાસાઓ છે, વ્યક્તિનું વિચારો, વર્તનો, લાગણીઓ, ભાવનાઓ, એની ઈચ્છાઓ સંબંધિત સમજ આપણને મનોવિજ્ઞાન આપે છે. તો સમાજ કાર્યનું જે સામાજિક વ્યક્તિક કાર્ય જે પદ્ધતિ છે એના ઉપયોગ માટે ખૂબ જ અગત્યનું છે. કારણ કે સમાજ કાર્યમાં જ્યારે વ્યક્તિ સાથે કામગીરી કરવાનું થાય છે અથવા વ્યક્તિ સેવાર્થી તરીકે સમાજ કાર્યકર પાસે આવે છે, તો વ્યક્તિના મનોસામાજિક વર્તનને સમજવા માટે આપણને મનોવિજ્ઞાનનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી બને છે. મનોવિજ્ઞાન આપણને શું સમજ આપે છે? કે માનવનું જે વર્તણૂક છે, વ્યક્તિત્વના જે પ્રકારો છે એના વિશેની સમજ આપણને મનોવિજ્ઞાન આપે છે. આ ઉપરાંત લાગણી, પ્રેરણા, માનસિક પ્રક્રિયાઓ જે અંગેની સમજ આપણને મનોવિજ્ઞાન આપે છે. અસાધારણ, સામાન્ય વર્તન, માનસિક રોગો, એના નિદાન માટે શું શું કરી શકાય એ અગત્યની માહિતી બધી મનોવિજ્ઞાનમાં આપણને જોવા મળે છે. જ્યારે મનોવિજ્ઞાનનું જ્ઞાન સમાજ કાર્યમાં કઈ રીતે ઉપયોગી છે? ખાસ સેવાર્થીના વર્તનને સુધારવા માટે, તેનું કાઉન્સેલિંગ કરવા માટે અને વ્યક્તિમાં આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે મનોવિજ્ઞાનનું જ્ઞાન ખૂબ જ અનિવાર્ય બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એ વ્યક્તિ, સમૂહ અને જૂથ સાથે સંકળાયેલી બાબત છે. તો જ્યારે સેવાર્થીને મદદ કરવાનું થાય તો આપણને આ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનું વૈજ્ઞાનિક જ્ઞાન ખૂબ જ ઉપયોગી બને છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર સાથેનો સંબંધ. અર્થશાસ્ત્ર ખાસ કરીને આર્થિક સિદ્ધાંતો જે સામાજિક કલ્યાણ માટે ઉપયોગી છે. ભારતની અર્થવ્યવસ્થા, વિશ્વની અર્થવ્યવસ્થા, આર્થિક બાબતોમાં ઉત્પાદન, સંસાધનો આ ઉપરાંત એની વહેંચણી વગેરે બાબતો આર્થિક પાસા સાથે સંકળાયેલી છે, જે એટલા માટે ઉપયોગી છે કે સમાજ કાર્ય સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. તો આર્થિક પાસાને સાંકળીને જ્યારે આપણે સેવાર્થીને મદદ કરીએ છીએ તો સેવાર્થીને વધુ સક્ષમ આપણે બનાવી શકીએ. અર્થશાસ્ત્ર આપણને સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે શું સમજ આપે છે અથવા સમાજ કાર્યકર તરીકે શું સમજ આપે છે? તો અર્થશાસ્ત્ર એ ગરીબી છે, બેરોજગારી, અસમાનતા, એના કારણો, એના ઉકેલો શું છે એ અંગેની સમજ આપણને અર્થશાસ્ત્ર આપે છે. આવક અને ખર્ચનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકીએ એની સમજ પણ આપણને અર્થશાસ્ત્ર આપે છે. અને સરકારી જે કલ્યાણકારી યોજનાઓ છે, બજેટ કહીએ છીએ, એની સમજ પણ આપણને અર્થશાસ્ત્ર આપે છે. તો એ સમાજ કાર્યમાં એ કઈ રીતે ઉપયોગી છે? તો જે સેવાર્થીને આર્થિક રીતે પગભર બનાવવા માટે આર્થિક નીતિ, આર્થિક યોજનાઓ કે આર્થિક સિદ્ધાંતો છે એ આપણને વધારે અસરકારક રીતે મદદ કરે છે. તો અર્થશાસ્ત્ર આપણને ગરીબીની જે વ્યવસ્થા છે,
અર્થશાસ્ત્ર આપણને શું કે ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે એના સંસાધનોને આપણે ફાળવણી કઈ રીતે કરી શકીએ એ અંગેની સમજ પણ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે ખાસ જે મનોવિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વિશે આપણે સમજ મેળવી છે કે સમાજ કાર્ય સાથે કઈ રીતે સંકળાયેલા વિષયો છે. જેમાં આપણે સૌપ્રથમ વિજ્ઞાન વિશે ચર્ચા કરી ગયા કે વિજ્ઞાન એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે જે વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા કોઈ પણ ઘટના છે એની સાથે કાર્યકારણ સંબંધો, અનુભવજન્ય જ્ઞાન વગેરે બાબતોને સાંકળીને વિજ્ઞાન સામાજિક સંબંધો કે સામાજિક ઘટનાઓ સંબંધિત આપણને વૈજ્ઞાનિક માહિતી આપે છે. વિજ્ઞાનોના પ્રકારો વિશે ચર્ચા કરી ગયા, પ્રાકૃતિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો. આપણા સમાજ કાર્યના જે સામાજિક વિજ્ઞાનો છે, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, એના વિશે આપણે કઈ રીતે એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે અને વ્યક્તિ, જૂથ અને સમુદાયને સાથે કામ કરવા માટે આ સામાજિક વિજ્ઞાનો આપણને કઈ રીતે ઉપયોગી બને છે અને એના સામાજિક વિજ્ઞાનોનું જ્ઞાન સમાજ કાર્યમાં કઈ રીતે આપણે સાથે સાંકળીને સેવાર્થીને મદદ કરી શકાય અંગેની સમજ આપણે મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમના સ્વાધ્યાયના અગત્યના પ્રશ્નો છે વિજ્ઞાનનો અર્થ તે સમજાવી અને સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન સાથે શું સંબંધ છે એના વિશે તમે સમજાવી શકો. સમાજ કાર્યના જે અન્ય વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો છે એ વિધાનની પણ તમે ચર્ચા સ્વાધ્યાયના પ્રશ્નો તરીકે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સમાજ કાર્ય અને સામાજિક વિજ્ઞાનો વચ્ચેનો સંબંધ અથવા સામાજિક વિજ્ઞાનોના ખ્યાલને વધારે વિસ્તૃત સમજવા માટે આ જે ઉપયોગી પુસ્તકો છે એનો પણ તમે વિસ્તૃત અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી તમે આ વિડીયો લેક્ચરને વારંવાર જુઓ અને સેલ્ફ સ્ટડી દ્વારા વધુ અભ્યાસ કરી શકો. હવે પછી આપણે વિદ્યાર્થી મિત્રો નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું. નમસ્કાર. સ્વાધ્યાય